જ્યારે કોઈ પણ નોર્મલ માણસ અથવા પ્રી પ્રેગ્નેન્ટ કે પ્રેગ્નેન્ટ મધર નોર્મલ વોકિંગ કરે છે એના કરતાં માઇન્ડફુલ વોકિંગ કરે છે તો એમાં શું ફાયદો થઈ શકે? ઓકે, એક્સરસાઇઝ અને યોગ વચ્ચે જેટલો ફરક છે બસ આટલો જ ફરક છે. એક્સરસાઇઝમાં શું થાય છે કે શરીર મૂવમેન્ટ કરી રહ્યું છે અને મન તેની સાથે નથી. આપણા ઋષિમુનિઓ શું કહે છે કે સુખી થવું હોય તો જ્યાં શરીર છે ત્યાં જ મનને રાખો. જ્યારે માઇન્ડફુલ વોકિંગ કરી રહ્યું છે ને ત્યારે એ માતા માટે એક ધ્યાન જેટલું મહત્વનું છે. હવે તમે જુઓ કે જ્યારે કોઈ ગર્ભવતી માતા કે કોઈ પણ વ્યક્તિ ચાલી રહ્યું છે, 100% એનું ધ્યાન ત્યાં છે, માઇન્ડફુલનેસ સાથે ચાલી રહ્યું છે, એની ઈડા, પિંગલા, સુષુમ્ના ત્રણેય બેલેન્સ થઈ જશે અને એની અસર એના શરીર પર તો થશે જ. એને સ્ફૂર્તિ, ઉર્જા અને એકદમ તાજગી લાગશે. સાથે સાથે તેની અસર એના મન પર પણ જોઈ શકાશે. શું જોઈ શકાશે? 15, 20, 30 મિનિટ ચાલ્યા પછી થાકના બદલે તેના અંદર ઉર્જા છે, એના મનમાં ઉત્સાહ છે, તાજગી છે, સર્જનાત્મકતા છે અને એને હજુ કંઈક નવું કરવાની વધારે ઈચ્છા થાય છે. આ પ્રકારનું જે વોકિંગ છે એ માતાના હોર્મોન્સને પણ બેલેન્સ કરશે અને એ પોતે સ્વસ્થ પ્રેગ્નન્સી જીવી શકશે. કારણ કે ચાલવાથી એન્ડોર્ફિન નામનો એક હોર્મોન રિલીઝ થાય છે, નેચરલ પેઇનકિલર છે. ચાલવાથી, માઇન્ડફુલ વોકિંગથી હેપી હોર્મોન્સ રિલીઝ થાય, જેનાથી માં ખુશ રહી શકે અને જો માં ખુશ છે તો બાળક આપોઆપ ખુશ છે.